ધન્યવાદ કરી અને દેવનામની મહિમા કરી અને તેનો આશીર્વાદ અને મળે અને અમારા જીવનમાં દેવનો આભાર માની એની સ્તુતિ કરીએ અને રાત્રિના સમયમાં દેવને આપણું જીવન આપણે સુપ્રત કરી અને પ્રાર્થના કરી કે દેવ અમે જેમ એ ભક્તિ કર્યા છે એવી રીતે અમે અને અમારો પરિવાર તમારી સાથે તમારો આત્મા અમારા જીવનમાં કાર્ય કરે, તમારી સામર્થ્ય અમારા જીવનમાં કાર્ય કરે, તમારા અભિષેકથી અમે ભરાયેલા રહીએ એવી અમારા જીવનમાં શું છે કે એવી અમે પ્રાર્થના કરી. આવો બધા મળીને પ્રાર્થના કરી, પરમેશ્વરનો ધન્યવાદ કરી. પવિત્ર આત્મા આજની રાત્રિના સમયમાં પવિત્ર આત્માનો અભિષેક અમને મળે, અમારા જીવનની બધી ચિંતાઓ દેવ દૂર કરે. એ દયાળુ, એ કૃપાળુ દેવ છે, એ સામર્થ્ય, એ પવિત્ર ને એ પરાક્રમી દેવ છે, એ અદ્ભુત રીતિથી લઈને ચાલનારા દેવ છે. મહાન પરમેશ્વરનો આજે દાહોદ જિલ્લામાં એ સંગતિ દેવે આપી છે. તમે બધા પસંદ કરેલા લોકો છે અને દેવનો આત્મા એ તમને તેડીને આ લાવ્યો છે. અગર દેવનો આત્મા તેડી લાવ્યો છે તો તમારા ને મારા જીવનમાં ચમત્કાર બી થવાનો છે. મારો ને તમારો જીવન પ્રભુમાં આગળ વધવા માટે દેવ મદદ કરવાનો છે. જે કંઈ આપણા જીવનમાં ચિંતાઓ, જે કંઈ આપણા જીવનમાં બોજ છે, બધા દૂર થવાનો છે. દેવ સર્વસંમતિ છે. એને એના વચનમાં ભજન સંહિતા 23માં ગીત શાસ્ત્ર જે છે ગુજરાતીમાં કહે છે, એને 23માં અધ્યાયમાં દેવ કહે છે, યહોવા મારો પાળક છે, મને કશાની ખોટ પડશે નહીં. એ મને લીલા લીલા બીડમાં ચરાવે છે, એ શાંત પાણીને પેઠે મને લઈ જાય છે. એ દયાળુ અને કૃપાળુ, એ સામર્થ્ય ને પવિત્ર ને પરાક્રમી દેવ આજ છે. એ રાત્રિમાં મન મારા ને તમારા જીવનમાં અદ્ભુત ચમત્કાર કરીને અમે એ જણાવે કે દેવની હાજરી ને ઉપસ્થિતિ અમારા મધ્યમાં છે. એ મહાન પરમેશ્વરના સામે આપણા પાપોને, આપણી ભૂલોને આપણે કબૂલાત કરી, આપણા જીવનને પૂરો દેવના હાથ સાથમાં સુપરત કરી. હવે આપણે પ્રાર્થના કરીએ, દેવનો ધન્યવાદ કરીએ, દેવનો ધન્યવાદ કરીએ, દેવનો ધન્યવાદ કરી, પ્રાર્થના કરી. કનુભાઈ પ્રાર્થનામાં અગવાઈ કરી, પ્રાર્થના કરી, પરમેશ્વરનો ધન્યવાદ કરી, પવિત્ર આત્મા કાર્ય કરી, પ્રાર્થના કરી. કનુભાઈ એ પ્રાર્થના કરી અને દેવનો ધન્યવાદ કરી એ સંગતિ માટે, આજની ફેલોશિપ માટે, આજના એ સંગતિમાં દેવ અમારા વચમાં રહે એવી પ્રાર્થના કરી. હું પ્રાર્થના કરી, આપણા મુખોને ખોલીને પ્રાર્થના કરી, મારી સાથે જોડાઈને આપણે પ્રાર્થના કરી. પવિત્ર આત્મા અમારા જીવનના કાર્ય કરે. ઓ રી બા 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 રી બા 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 રી બા 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 રી ખાલા રા 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 દુદાલા રી બા 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 દુની રીની દીબી રીબી શીખાલારા શંદાલારા રીખા બાબા. હાલેલુયા. દેવ તમારો ધન્યવાદ. પવિત્ર આત્મા તમારા નામની મહિમા થાય બતા. પ્રભુ એ તમારી દયા છે કે અમે દાહોદ જિલ્લામાં પ્રવેશ સિટીમાં પ્રભુજી ઓ તમારા લોકોની સાથે આરાધના કરી, પ્રાર્થના કરી, જય જયકાર કરી, બઢાઈ કરી પ્રભુ. હાલેલુયા. ઓ દેવ ધન્યવાદ. હાલેલુયા. ઓ એ સંગતિ માટે ધન્યવાદ પ્રભુજી. હાલેલુયા. પ્રભુ એ ફેલોશિપ માટે ધન્યવાદ. હાલેલુયા. આજની પ્રભુજી સંગતિમાં પરમેશ્વર. હાલેલુયા. તમારો આત્મા પ્રભુજી. હાલેલુયા. બહુ થાય તેમને મળે પરમેશ્વર. હાલેલુયા. તમારી સામર્થ્યમાં અમે ભરાઈ જાય. હાલેલુયા. તમારા આત્માની અગવાઈ અમારા જીવનમાં રહે. હાલેલુયા. પ્રભુજી મેં પ્રાર્થના કરી પ્રભુજી. હાલેલુયા. ત્યારે પરમેશ્વર. હાલેલુયા. એ ઘરના માલિક આશીષભાઈના પરિવારને આશીર્વાદ આપે. હાલેલુયા. પ્રભુજી મેં પ્રાર્થના કરી પરમેશ્વર. હાલેલુયા. વાળી ગામથી આવેલા પ્રભુજી. હાલેલુયા. બાબુભાઈના પરિવાર પ્રભુજી, દીકરીઓને બહેનને પ્રભુ આશીર્વાદ આપે. હાલેલુયા. પ્રભુજી પ્યાર પરમેશ્વર પ્રાર્થના કરી દિલીપભાઈના પરિવારને પ્રભુજી. હાલેલુયા. ઓ પ્રભુજી મેં પ્રાર્થના કરી પરમેશ્વર નિલેશભાઈના પરિવારને પ્રભુજી. હાલેલુયા. પ્રભુ મેં પ્રાર્થના કરી પરમેશ્વર જે કઈ પ્રભુજી ભાઈઓ આવેલા છે. હાલેલુયા. કનુભાઈના પરિવારને પરમેશ્વર. હાલેલુયા. અને બહેનોને પ્રભુજી. હાલેલુયા. ઓર વિશેષ કર પ્રાર્થના કરી પ્રભુજી. હાલેલુયા. ઓ પ્રભુજી. હાલેલુયા. સિસોદર. હાલેલુયા. અને પરમેશ્વર. હાલેલુયા. કાળુભાઈ અને જે કઈ પ્રભુજી. હાલેલુયા. તમારા લોકો પ્રભુજી આજે આરાધનામાં પ્રભુજી, આજની સાંજની પ્રાર્થનામાં પ્રભુજી,
ઓ તમારી સાથે પરમેશ્વર, ઓ પ્રભુ તમારા નામની મહિમા કરવા માટે પ્રભુજી આપણા ઘૂંટણોને ટીકાડીને પ્રભુજી આરાધના કરે, પ્રાર્થના કરે, જય જયકાર કરે, બડાઈ કરે, ત્યારે તારો આત્મા પ્રભુજી હાલેલુયા એના જીવનમાં ઉતરી આવે પ્રભુજી હાલેલુયા. અને જહાં જહાં પ્રભુજી એનાને કમજોરી લાગે પ્રભુજી પ્રાર્થનામાં આરાધનામાં કમજોર પડે પિતા હાલેલુયા, પ્રાર્થનામાં આરાધનામાં ખુલ્લીને આરાધનાની પ્રાર્થના કરે પ્રભુજી હાલેલુયા. પ્રભુજી વચનમાં કમજોર પડે, વચનમાં બી ખુલ્લીને પ્રાર્થના કરનારા બને પ્રભુજી હાલેલુયા. દેવ તું મદદ કર પ્રભુજી હાલેલુયા. પવિત્ર આત્મા તું સહાયતા કર પ્રભુજી. તું દયાળુ દેવ છે પ્રભુજી, કૃપાળુ દેવ છે પ્રભुजी, सामर्थ्य देव से प्रभु जी, पवित्र देव से प्रभु जी, पराक्रमी देव से प्रभु जी, हालेलुया. प्रभु तमे वचन में लिखे से पिता हालेलुया, पवित्र आत्मा जी हालेलुया. मैं अपनी आंखें पर्वतों की लगाऊंगा, मुझे सहायता कहां से मिलेगी? मुझे सहायता यहोवा की ओर से मिलती है, जो आकाश और पृथ्वी का करता है वह तेरे पांव को टलने न देगा. तेरा रक्षक कभी ना ऊँघेगा ना सोएगा. यहोवा तेरा रक्षक है, यहोवा दाहिनी ओर तेरी आड़ है. न तो दिन को धूप से न रात को छाने से तेरी कुछ हानि होगी. यहोवा सारी विपत्ति से तेरी रक्षा करेगा. यहोवा तेरे प्राणों की रक्षा करेगा. यहोवा तेरे आने जाने में तेरी रक्षा अब से लेकर सदा तक करता रहेगा. प्रभु તમે દયા કરો, પવિત્ર આત્મા તમે દયા કરો, મારા રાજા તમે દયા કરો, મારા ઈશ્વર તમે દયા કરો પિતા. આજની પ્રભુજી સામની સભામાં પ્રભુજી ઓ પિતા તમારા દૂત સાથે તમે ઉતરી આવો પ્રભુ, હાલેલુયા. તમારી સામર્થ્ય અને પ્રભુજી હરેકના જીવનમાં ઉતરવા માટે અમે પ્રાર્થના કરી પિતા, હાલેલુયા. એક એક દુઃખ ને દર્દ ને સમસ્યા ને પીડા ને વેદના પૂરા ગાયબ થવા માટે પ્રાર્થના કરી અને તમારો આશીર્વાદ તમારા લોકો પર પિતા, હાલેલુયા. ધન્યવાદ મારા રાજા, ધન્યવાદ મારા પ્રભુ, ધન્યવાદ મારા દેવ, ધન્યવાદ મારા માલિક, ધન્યવાદ મારા સ્વામી, હાલેલુયા. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે. આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે. ભક્તિ થકી શક્તિ મળે સુધે છે. ભક્તિ થકી શક્તિ મળે સુધે છે. આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે. આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે. ભક્તિ થકી શક્તિ મળે સુધે છે. ભક્તિ થકી શક્તિ મળે સુધે છે. ઓ પ્રભુ યેસુ મન તારા દેવો કરજે. ઓ પ્રભુ યેસુ મન તારા દેવો કરજે. પાપો થકી છોડાવીને નવો જન્મ દે. પાપો થકી છોડાવીને નવો જન્મ દે. આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે. આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે. ભક્તિ થકી શક્તિ મળે સુધે છે. ભક્તિ થકી શક્તિ મળે સુધે છે. ઓ પ્રભુ યેસુ મન તારા દેવો કરજે. ઓ પ્રભુ યેસુ મન તારા દેવો કરજે. પાપો થકી છોડાવીને નવો જન્મ દે. એ પાપો થકી છોડાવીને નવો જન્મ દે. ઈશ્વરને જોયો મને મળે મુક્તિ. ઈશ્વરને જોયો મને મળે મુક્તિ. મારા ખ્રિસ્ત તેના રક્ત તાર્યા પાપોથી. મારા ખ્રિસ્ત તેના રક્ત તાર્યા પાપોથી. આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે. આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે. ભક્તિ થકી શક્તિ મળે સુધે છે. ભક્તિ થકી શક્તિ મળે સુધે છે. ઓ પ્રભુ યેસુ મન તારા જેવો કરજે. ઓ પ્રભુ યેસુ મન તારા દેવો કરજે. આપો થકી છોડાવીને નવો જન્મ દે.
પાપો થકી છોડાવીને નવો જન્મ દે. ઈશ્વરને જોયો મને મળે મુક્તિ, ઈશ્વરને જોયો મને મળે મુક્તિ. મારા ખ્રિસ્ત તેના રક્ત તાર્યા પાપોથી, મારા ખ્રિસ્ત તેના રક્ત તાર્યા પાપોથી. આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે, આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે. ભક્તિ થકી શક્તિ મળે શુદ્ધ છે, એ ભક્તિ થકી શક્તિ મળે શુદ્ધ છે. જીવનની રોટલી રે માંથી આવે છે, જીવનની રોટલી રે આકાશમાંથી આવે છે. તેને કાદે ભૂખ ભાંગે મન દરસે, તેને કાદે ભૂખ ભાંગે મન દરસે. આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે, આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે. ભક્તિ થકી શક્તિ મળે એ શુદ્ધ છે, ભક્તિ થકી શક્તિ મળે એ શુદ્ધ છે. જીવનની નદીઓ રે યેશુમાંથી વહે છે, જીવનની નદીઓ યેશુમાંથી વહે છે. તેનું પાણી પીવે તેને તરસ મટે છે, તેનું પાણી પીવે તેને તરસ મટે છે. આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે, આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે. ભક્તિ થકી શક્તિ મળે શુદ્ધ છે, ભક્તિ થકી શક્તિ મળે શુદ્ધ છે. ઓ પ્રભુ યેશુ મન તારા જેવો કરે છે, ઓ પ્રભુ યેશુ તારા જેવો કરે છે. ભક્તિ સોળાવીને નવો જન્મ દે, પાપ થકી સોળાવીને નવો જન્મ દે. ઈશ્વરને જોયો મને મળી મુક્તિ, ઈશ્વરને જોયો મને મળી મુક્તિ. મારા ખ્રિસ્ત તેના રક્ત તાર્યા પાપોથી, મારા ખ્રિસ્ત તેના રક્ત તાર્યા પાપોથી. આવો રે સાથીઓ નો વખત છે, આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે. ભક્તિ થકી શક્તિ મળે શુદ્ધ છે, ભક્તિ થકી શક્તિ મળે શુદ્ધ છે. આવો પ્રાર્થના કરીએ. ઓ પરમેશ્વરના બેટા પ્રાર્થના કરે, પરમેશ્વરનો ધન્યવાદ કરી. દિલીપભાઈ પ્રાર્થના કરી, ઊંચી આવાજનો પ્રાર્થના કરે, દેવનો ધન્યવાદ કરી, દેવની મહિમા કરીએ, સ્તુતિ કરીએ. આપણે ઘૂંટણો નમાવીને પ્રભુનો ધન્યવાદ કરીએ, આપણા દેવનો ધન્યવાદ કરીએ, આપણા રાજાનો ધન્યવાદ કરીએ, આપણા માલિકનો ધન્યવાદ કરીએ, આપણા સ્વામીનો ધન્યવાદ કરીએ. રે બાબા 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 બાબા, રે બાબા 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 બાબા, રે ખાલા રા 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 રા. હોલી ગોસ્ટ તમે ટચ કરો, પવિત્ર આત્મા તમે કાર્ય કરો પ્રભુ. હાલેલુયા. પવિત્ર આત્મા તમારું આશીર્વાદ ઉતર્યા પ્રભુ. ચાલેલુયા. પવિત્ર આત્મા તમારી શામત ઉતર્યા પ્રભુ. ચાલેલુયા. પવિત્ર આત્મા તમારો અભિષેક ઉતર્યા પ્રભુ. ચાલેલુયા. પવિત્ર આત્મા તમારા જ્યોતિને જલાલ ઉતરવા માટે પ્રાર્થના કરી. હાલેલુયા. એ સમયમાં પ્રભુ કાર્ય કર, એ સમયમાં બંધનને તોડ, એ સમયમાં બીમારીને પ્રભુ છે, એ સમયમાં અંધકારની શક્તિઓને પ્રભુ છે. સારી છૂટી આત્મા, બેલી વિદ્યા, ગંદગીની આત્મા, ગડબડીની આત્મા, શ્રાપની આત્મા, ચાલ 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 ચાલ. આત્મા દયા કર,
पवित्र आत्मा दया कर, पवित्र आत्मा दया कर, पवित्र आत्मा दया कर, पवित्र आत्मा दया कर, दया कर, दया कर, दया कर, दया कर प्रभु हालेलुया। ओ તમારા ભાવને આશીર્વાદ આપે હાલેલુયા। તમારી સામર્થ્ય શક્તિને અભિષેકથી ભર દે હાલેલુયા। તમારી અગ્નિને જ્યોતિને જલાલા ઉતરવા માટે પ્રાર્થના કરી હાલેલુયા। धन्यवाद ईश्वर, धन्यवाद ईश्वर, धन्यवाद प्रभु, धन्यवाद पवित्र आत्मा, धन्यवाद मारा राजा। हरेक ने ओ प्रभु जी તમે આવકો પ્રભુ જી, હરેક ને તમે સ્પર્શ કરો, તમે સુનો પ્રભુ જી, અશુદ્ધતાને દૂર કરો પ્રભુ જી, મનમુટાવને દૂર કરો પ્રભુ જી, શ્રાપને તોડો પ્રભુ જી હાલેલુયા। અને ગંદકીના આત્માને દૂર કરો પ્રભુ જી। તમારી મહિમા તારી બડાઈ ખાતે હાલેલુયા। રાજાઓના રાજા ધન્યવાદ, પ્રભુના પ્રભુ ધન્યવાદ, દેવના દેવ ધન્યવાદ, असंभव में संभव करना पिता धन्यवाद। आज मोटा कार्य થવા માટે પ્રભુ તો મદદ કર, આજે બંધન તૂટવા માટે મદદ કર, આજે વિસ્તૃતને હારવા માટે મદદ કર, આજે ગંદકીને દૂર થવા માટે મદદ કર। હરેક શ્રાપને આત્મા ચાલ सारी गंदगी दया कर ले, पवित्र आत्मा दया कर, महान परमेश्वर दया कर, दया कर प्रभु, दया कर प्रभु भले। पकड़ो पकड़ो प्रभु जी हाथ मारो, पकड़ो पकड़ो प्रभु जी हाथ मारो, जम पकड़ो पितरनो हाथ पकड़ो हाथ मारो, जम पकड़ो पितरनो हाथ पकड़ो हाथ मारो, पकड़ो पकड़ो प्रभु जी हाथ मारो, पकड़ो पकड़ो प्रभु जी हाथ मारो, जम पकड़ो पितरनो हाथ पकड़ो हाथ मारो, जम पकड़ो पितरनो हाथ पकड़ो हाथ मारो, मार पकड़ो प्रभु जी हाथ मारो, पकड़ो पकड़ो प्रभु जी हाथ मारो, मारा रस्ता मा काटा ने काकरा से, मारा रस्ता मा काटा ने काकरा से, मने पड़ी जवानी एक पकड़ो हाथ मारो, मने पड़ी जवानी एक पकड़ो हाथ मारो, पकड़ो पकड़ो प्रभु जी हाथ मारो, पकड़ो पकड़ो प्रभु जी हाथ मारो, जम पकड़ो पितरनो हाथ पकड़ो हाथ मारो, जम पकड़ो पितरनो हाथ पकड़ो हाथ मारो, पकड़ो पकड़ो प्रभु जी हाथ मारो, पकड़ो पकड़ो प्रभु जी हाथ मारो, मारा रस्ता मा काटा ने टेकरा से, मारा रस्ता मा काटा ने टेकरा से, मने घरी जवानी बीक पकड़ो हाथ मारो, मने घरी जवानी बीक पकड़ो हाथ मारो, पकड़ो पकड़ो प्रभु जी हाथ मारो, पकड़ो पकड़ो प्रभु जी हाथ मारो, जम पकड़ो पितरनो हाथ पकड़ो हाथ मारो, जम पकड़ो पितरनो हाथ पकड़ो हाथ मारो, पकड़ो पकड़ो प्रभु जी हाथ मारो, पकड़ो पकड़ो प्रभु जी हाथ मारो, मारा रस्ता मा कादा ने कीचड़ से, मारा रस्ता मा कादा ने कीचड़ से, मने फसई जवानी बीक पकड़ो हाथ मारो, मने फसई जवानी बीक पकड़ो हाथ मारो, पकड़ो पकड़ो प्रभु जी
हाथ मारो, पकड़ो पकड़ो प्रभुजी हाथ मारो, जेम पकड़ो पितरनो हाथ पकड़ो हाथ मारो, जेम पकड़ो पितरनो हाथ पकड़ो हाथ मारो, पकड़ो पकड़ो प्रभुजी हाथ मारो, पकड़ो पकड़ो प्रभुजी हाथ मारो। प्रार्थना करे कनु भाई, प्रार्थना करे, परमेश्वर नो धन्यवाद करी, पवित्र आत्मा हमारा जीवन में आज कार्य करे, तेनानो अभिषेक हमारा जीवन उतरे। हमें प्रार्थना करी, हमारा हाथों ने ऊंचा करीने भी प्रार्थना करी। देव आज तमारी उपस्थिति में हमें बैठेला छे, देव आज तमारी हाजरी में हमें बहीने तमारी महिमा करीए छे। हमें कशुं नथी है प्रभु, हालेलुया। हमें माटोड़ीने धूल से परमेश्वर हालेलुया, लेकिन तमारा नामनी महिमा करवा माटे परमेश्वर, तमारा नामने भजवा माटे प्रभु हालेलुया, तमारी महिमा करवा माटे प्रभु हालेलुया। अपना मुखोने खोलीने આપણે ધન્યવાદ દઈએ, આપણા મુખોને ખોલીને પવિત્ર આત્માનો ધન્યવાદ દઈએ, આપણા મુખોને ખોલીને દેવની મહિમા કરીએ, દેવની સ્તુતિ કરીએ, દેવની તારીફ કરીએ, દેવની જયજયકાર કરીએ, દેવની બડાઈ કરીએ। દેવનો આત્મા આજે હરેક સમસ્યાનું સમાધાન આપે, હરેક સમસ્યા, હરેક પ્રભુજી ઓ સમસ્યાનું સમાધાન આપે। હાલેલુયા। આજે નાનક સા ટોળાને પ્રભુ તું આશીર્વાદ આપે। હાલેલુયા। નાનક સી મંડળીને પ્રભુ તું આશીર્વાદ, એ મંડળી વધવા માટે પ્રભુજી, એ લોકોના જીવનમાં ચમત્કાર થવા માટે પ્રભુ તું મદદ કર પરમેશ્વર। હાલેલુયા। હરેકના હાડકાને પ્રભુજી, હરેકની નસને પ્રભુજી, હરેકના એક એક અવયવને પ્રભુ તું અડક પ્રભુજી, અને તું સ્પર્શ કર પ્રભુજી, અને શાંતિને ચંગાઈથી ભર દે પરમેશ્વર। હાલેલુયા। છુટકારાથી ભર દે પ્રભુજી, બંધનને તોડ દે પ્રભુજી, શ્રાપને गेट आउट कर। हालेलुया। पवित्र आत्मा कार्य कर मारा प्रभु। हालेलुया। प्रभु ये समय તમારો पे से। हालेलुया। એ ઘરને પ્રભુજી તું આશીર્વાદ આપે। હાલેલુયા। એ કોલોનીને આશીર્વાદ આપે। હાલેલુયા। આવેલા તારા લોકોને આશીર્વાદ આપે। હાલેલુયા। હરેકના જીવન પ્રભુ તું કાર્ય કર पिता। प्रार्थना करिए उद्धार करता प्रभु यीशु मसीह सुनर ग्रहण का पिता, आमीन। हालेलुया। हालेलुया। मोबाइल में जो टाइम शू थई रह्यो, मोबाइल में मैंने मोबाइल आपो पछी जो टाइम शू थई रह्यो। हालेलुया। हालेलुया। पछी आपणे ऑनलाइन शुरू करिए तो राखी लोको जे जोवे छे। हालेलुया। कोई दिक्कत नहीं। हालेलुया। धन्यवाद परमेश्वर नो, हमारो देव महान छे। हालेलुया। जे પિતરનો દેવ છે। હાલેલુયા। હાલેલુયા। અને પિતરના બારામાં તો તમે બધા જાણો છો, કેમ કે તમે બાઇબલ વાંચનારા લોકો છો। અને પિતર એ કેવો માણસ હતો, અને એના જીવનમાં દેવે કેવી રીતે કામ કર્યું એ બધું આપણે શું છે જાણીએ છીએ। એ જાણીએ કે પિતર કેવો હતો? झूठ बोलना ने शू कहे दूताई करना, એને ગુજરાત દૂતાઈ કે દૂતાઈ જ કહે છે, કે દૂતાઈ કરનારો, અને ઘણી બધી વાતમાં લોભ લાલચ કરનારો, અને ઘણી બધી વાતમાં અને વાત વાતમાં બદલી જનારો, બદલી બી જાય। આમ કરવાનો છે પછી ત્રીજે દિન તો આમ નહીં કરે, બીજું ઊંધું કરી દે, ઊંધું કામ કરે। હાલેલુયા। લેકિન એ દેવ એની નજીકમાં રહેતો, देव एने कदी छोड़े नहीं, भले ए केवो भी जीवन जीवे, लेकिन देव नो आत्मा अने देव एने हूँ से पकड़ी राखेलो, केम के एनो मन साफ सुथरो छे। ए जे बोले से, ए जे व्यवहार करे से, ए एना मन थी नहीं, लेकिन एमा एवो एक स्वभाव रहे छे। हालेलुया। अने अमे जोईए छे ज्यारे देव पाणी में चाले छे, पाणी में चाले के पाणी में चालवा लागे, आने ए दरियो घणो मोटो दरियो, आने एनानी हुडी हूँ से दरिया में डगमग कर थवा लगे। बिल्ली में अमे अंदाज भजन गावे छे, हुडी में बीजी बिल्ली में तो सरस भजन लेके गुजराती मन आवे नहीं, लेकिन हूँ कोशिश करूँ कि गुजराती हूँ तमारी जोड़े गुजराती बोलूँ, उन्हें गुजराती में समय आगे बढ़ी। हालेलुया। तो ये हुडी हूँ से आम तेम हलवा डोलवा लगे, हलवा डोल लगे, हलवा ने डोलवा लगे, आने जोए से तारी नहीं कोण आवे से बधी भूत आवे। प्रभु यीशु मसीह पानी में चाले से, प्रभु यीशु मसीह तमे चाली सको, तमे विश्वास करो चाली सकाय, चाली सकाय विश्वास करो। हमारे अंदर बीक से, हमें बीक राखिए, नहीं चलाए। लेकिन ये पतरस ने देखो, प्रभु तू से
તો મને બી આજ્ઞા આપ કે હું બી પાણી પર ચાલું. વિશ્વાસ પત્રસના અંદર જો પિતર છે એની અંદર બહુ મોટો વિશ્વાસ. બીજા ચેલા નહીં કે બીજા ચેલા બી હતા ત્યાં, એને નાવમાં બીજા બી ચેલા હતા ને, એના નહીં કીધું કે પ્રભુ તમે છે તો અમે બી પાણીમાં ચાલીએ, એવું કીધું નહીં કીધું. પણ પત્રસ કે છે, એ પિતર કે છે, એના બીજા ચેલા હતા ને એને માલુમ હતું ભૈયા પાણીમાં અમારથી તો ચલાવવું મુશ્કેલ છે, એ સમસ્યાનો દોર છે, એમાં અમારે મરવાનું એ સમસ્યાનો દોર છે, અને એ હોડી તો ડૂબી રહી છે અને અમે બી ડૂબવાના છે, એવો તો વાવાઝોડું ને તુફાન આવી રહ્યો છે. અને એમાં એ પ્રભુ યેસુ મસીહ અને પત્રસ કહે છે પ્રભુ તમે છો? હા હું છું. બીસમાં ગભરાટ નહીં. તો પ્રભુ મને બી પાણી પર ચાલવાની આજ્ઞા આપો. પ્રભુએ કીધું જા તારો વિશ્વાસ છે તો તું પાણી પર ચાલે. અને અમે બીજી જગ્યા જોઈએ છીએ, બીજા છેલ્લાને આપણે જોઈએ છીએ, એ બધા બીકમાં એના જીવનને વસાણનારા હતા, એના જીવનને દેખનારા. લેકિન પત્રસે એના જીવનને દેખ્યો. એને યેસુ પ્રભુનું જો વાણીને સાંભળી અને યેસુ પ્રભુની વાણી સાંભળીને એ પાણી પર ચાલવા લાગ્યો. એ પાણી પર વિશ્વાસથી ચાલવા લાગ્યો. સમસ્યા અને મુશ્કેલ ને મૂંઝવણ રહેતા છતાં બી પિતર શું કરે છે? ઓ દેવની આજ્ઞાનું પાલન કરે છે અને પાણીમાં દોડ લગાવવા લાગે. હાલેલુયા. અહીંયા એ આપણને જાણવું મળે કે પિતર હતો, એમાં વિશ્વાસનો આત્મા બહુ હતો. એ કોઈ બી વાતથી ગભરાતો નહીં અને ડર એના જીવનમાં આવતો નહીં. ડર જ્યારે એ દરિયામાં બી આમ ધામ ભરતો, માછલા એને જાળ લઈને માછલાને પકડવા માટે, તો બી એના જીવનમાં ડર નહીં હતો. એ રાત્રે બી ચાલી જતો. એ જે સમય મળે ત્યારે લે છે દરિયામાં એ ચાલનારો, ચાહે કેવું બી વાવાઝોડું આવે અને કેવી બી જો હિલો આવે એનાથી ડર નહીં રાખતો. હાલેલુયા, હાલેલુયા. એને જોયું બીજા છેલ્લાએ આમાં અમુક વાર આપણે હું શું છે કે નાની સી સમસ્યા આપણને ગભરાઈ રાખે. નાની સમસ્યાઓ આપણને વિશ્વાસને કમજોર કરી નાખે. નાની કોઈ તાવ આવી જાય, કોઈ માથું દુખવા લાગી જાય, કોઈ હાથ પગ દુખવા લાગે, અરે માલમ ની કોણ સી બીમારી થઈ ગઈ છે? હાલેલુયા. કયા બીમારી થઈ ગઈ છે માલમ ની જોવાડવું પડશે ડોક્ટરને. હાલેલુયા. તપાસ કરવા પડશે. હાલેલુયા. લેકિન જેને અંદર વિશ્વાસ છે, જેને અંદર જે વિશ્વાસ લઈને ચાલે છે, આને દેવની સાથે એનો રિશ્તો બરાબર છે. ચાહે નાની બીમારી ચાહે મોટી બીમારી એનો કશું કરી શકતી નથી. કેમ કે જેનો વિશ્વાસ દેવમાં અટલ છે, જે આપણો જીવન દેવને સુપ્રત કરીને કહે છે કે દેવ એ જીવન મારો નથી, એ તારો હાલેલો છે. એનું હાડકું, એની નસ, એના શરીરના જે કઈ અંગ છે એ તારા છે, મારા નથી. પછી નવા બની જાય, પછી નવા અંગ લગાડે પરમેશ્વર. મેં પરમેશ્વરના દાસની એક સાક્ષી સાંભળી બેટા. તો એમાં એ સાક્ષી છે, એની કિડની ખરાબ થઈ ગઈ. એની જે કિડની ખરાબ થઈ ગઈ, એ કિડની ખરાબ થવાને પર એ પ્રાર્થનામાં મજબૂત, પ્રાર્થના દેવની સમગ્ર પરમેશ્વરે જે સ્વર્ગમાં અમારા પાર્ટ્સ છે, અમારા પાર્ટ્સ જો છે કે નહીં, એ જેમ એક છે શોરૂમ રહે છે, એમાં ગાડીના પાર્ટ્સ રહે કે એક વાર ગાડી બનાવ બાદ ગાડી શું છે ફેર પણ એના પાર્ટ્સ મળે કે નહીં મળે? મળે ને પાછા. કાં મળે? શોરૂમ પણ મળે. અમારો શોરૂમ કાં છે? સ્વર્ગમાં શોરૂમ છે. આપણા જે પાર્ટ છે ને, એ પાર્ટને એક અમારા શરીરના અંગ છે એને બનાવનારો એ એક્સ્ટ્રામાં બી પાર્ટ છે અમારા. તો એ ભાઈના જે કિડની ખરાબ થઈ, કિડનીને કાઢી નાખી અને બીજી કિડની દેવે ફિટ કરી નાખી, નવી કિડની આવી ગઈ. તો દેવ અમારો છે કે નહીં શું કરનારો છે? ચમત્કાર કરનારો દેવ છે. લેકિન એ વિશ્વાસ ને ભરોસો આપણો દેવ પર પૂરો રહેવો છે. જે દેવ પર આપણો ભરોસો અને વિશ્વાસ પૂરો રહે, આપણે કદી પણ શરમારા લજ્જિત થવાના નથી.
હાલેલુયા, હાલેલુયા. પત્રસના બારામાં અમે જોઈએ છે, મેં જે ભજન ગાયું છે પત્રસના બારામાં અમે જોઈએ છે, ચેલા બધા ગભરાવા લાગ્યા અને અમે એ કામ કરી શકતા નહીં, કેમ કે અમારે મરવાનું નથી. લેકિન પત્રસ કે મારે તો યેસુ લીધે મરવાનું છે, યેસુ જેમ કે છે મારે ચાલવાનું છે. તમે આવો ને આવો કોઈ દિક્કત નહીં, તમે એ પાણીમાં ચાલો ને ચાલો કોઈ દિક્કત નહીં, લેકિન મારો યેસુ મને કીધો છે તું ચાલ પત્રસ પાણીમાં, અને હું ચાલવાનો છે. હિંમત બાંધી અગાડી વધ્યો, પાણી પર ચાલવા લાગ્યો, પાણી પર ચાલવા લાગ્યો. શરૂમાં વિશ્વાસ કર્યો, જ્યારે શરૂમાં વિશ્વાસ કર્યો કેટલો અટલ વિશ્વાસ રહે, કેટલો મજબૂત વિશ્વાસ રહે, અને પછી ધીરે ધીરે એ વિશ્વાસ ફીકો થતો રહે, ધીરે 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 ફીકો થાય, ફેર ફીકો થાય, ફેર ફીકો થાય, પછી ફેર સમસ્યાનો દોર શરૂ થઈ જાય. પછી ઘરમાં, પછી બાળકોમાં, પછી આપણા જીવનમાં સમસ્યાઓનું વાવાઝોડું અને એની મોટી મોટી લહેરીઓ ઉઠવા લાગવા છે. એની જોઈ છે પત્રસ કે ઓ પ્રભુ, એ જબ એના જીવનમાં જે એ દુનિયાને એ વસ્તુને દેખવા લાગ્યો તો એનો વિશ્વાસ તૂટવા લાગ્યો. આપણા જીવનમાં બી આપણે એ દુનિયાના લોકોને, એ દુનિયાની વસ્તુઓને, એ બધાને આપણે જોઈએ છે તો આપણો વિશ્વાસ ઘટતો જાય, ઘટતો જાય, ઘટતો જાય, એક દિવસ ઝીરો પર આવી જાય. આપણે છે ખ્રિસ્તી, લેકિન અહીંયા એક તાવ લીધે પ્રાર્થના કરવાનું બી મન નહીં ચાલે. ખુશ આવી તાવ, હું તાવ ડોક્ટરને બતાવું મરી જ ના જાઉં. હાલેલુયા. લેકિન જેના જીવનમાં વિશ્વાસ રે અને જે ખાલી યેસુ ખ્રિસ્ત પ્રભુને જોવે છે અને યેસુ ખ્રિસ્ત પ્રભુની સાથે ચાલવાનું નક્કી કરે છે અને એ દુનિયાની જે વસ્તુઓ પર મન નહીં લગાડે છે, એની આયુને દેવ बढ़ાવે છે. એના નવા હાડકા, નવીન છે. ડોક્ટર ભલે નકાર કરી દે, કોઈ દિક્કત નહીં, તમે એનો સારવાર કરો અને જવાના છે, પણ દેવ તેને ખાટલામાંથી બી ઊભું કરી દે. એનાની હાડકાને, નસને, એક એક અંગને દેવ જાણે છે. લેકિન એ દેવ જ્યારે કામ કરશે, જ્યારે આપણો વિશ્વાસ મજબૂત થશે. આખું દુનિયામાં જોઈએ, મારું ઘર, મારા બાળકો, મારી ખેતી અને મારો ધંધો અને મારું આન, મારું તે, અને એવી રીતે આપણું મન ફીકું રાખી તો દેવ નજીક છતાં બી ચમત્કાર નહીં થાય. આપણા જીવનનો ચમત્કાર નહીં થાય. કેમ કે આપણા મનમાં એ દુનિયાની સગળી વાતો કુટી કુટી મનમાં છે. મન ઉભરાયેલું છે, પ્રભુ કરતી મન લાગેલું નથી. તો એ જ થયું પત્રસના જીવનમાં. એ દેખે છે, પહેલા તો એને દેવની વાણી સાંભળી, પછી એના કાનમાં છે દરિયાના તોફાન અને લહેરોની વાતો બી આવી રહી છે. મન ડાયવર્ટ, મન બે તરફ થઈ ગયું. એક તો પ્રભુ ઘણી જોવે છે, બીજું લહેરો ઘણી, બીજું ઘણી મોટી લહેરો, અને એ તો મન મારી નાખવાની છે અને એ મન ડૂબાડી નાખવાની છે. અને હું હવે એ બે તરફથી સાંભળવા કારણ પત્રસ ડૂબવા લાગ્યો. પછી ફેર ભજન ગાવે, પકડો પકડો પ્રભુજી હાથ મારો. કોણ કે છે? પત્રસ કે છે, પ્રભુ હું ડૂબવા લાગુ છું, પ્રભુ મારો વિશ્વાસ ઘટવા જઈ રહ્યો છે, પ્રભુ એ દુનિયામાં, એ તોફાનમાં, એ દરિયામાં મારું મન લાગી ગયું, એને કારણે હું ડૂબવા જઈ રહ્યો છે. પ્રભુ મારો હાથને પકડો, હું મરવા પર છે. હાલેલુયા. એ કબૂલ બી કરે છે કે પ્રભુ મારું મન ભટકી ગયું, રખડી ગયું, તારી પર મારું મન નહીં, લેકિન એ દુનિયા પર મારું મન જવાથી એ સમસ્યા ઉત્પન્ન થઈ ગઈ છે. આપણું મન પ્યારો દુનિયામાં જવાથી આપણે ઘણી મોટી સમસ્યાના શિકાર થઈ જઈશું. ઘણી બધી ચિંતાઓ અને ટેન્શનો આપણામાં આવવાનું કારણ છે આપણું મન એ દુનિયાની વસ્તુ પર, આપણું મન દેવ પર રહે તો કોઈ બીક આવતી નથી. એમાં હું તમને મારી સાક્ષી આપું કે મારી એમ પાછળ ફરીને દેખું ને, ઘણો ખર્ચો છે મારી. જે ગાડી તમે જોવો છો એ 7 લાખની ગાડી છે, એનો 1 વર્ષ થયો છે. દર મહિને મન 15,200 ભરવાના. પછી
મારા બાળકોની ફીસ, પછી જો નાનો મોટો ખર્ચો આવી જાય એ, પછી બે બેંકોનો લોન લઈ મેલ્યો, એ બેંકોનો કિસ્તો ભરવાની. પણ હું પાછળ ફરીને દેખું નહીં, મારી કને એ છે નહીં. દેવ બધું ધીરે 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 પૂરું કરનાર દેવ છે. જેની મેં સેવા લીધી છે, જેની પર હું વિશ્વાસ કરું છે, એ મને કદી પણ લજ્જિત થવા દેવનારો નથી. એ મને કદી પણ એ લોકોની વશમાં શરમાવા દેનારો નથી. એ મારો દેવ છે, જેને પતરસને પાણીમાંથી કાઢી નાખ્યો, એ પાણીમાં ડૂબવા લાગ્યો, એને કાઢનારો દેવ. એ કરજાથી, એ બીમારીથી, એ સમસ્યાથી મારો દેવ મને કાઢવાનો છે. એનો આશીર્વાદ મારી સાથે છે, કેમ કે હું છું તો તેને લે દે, તેનાની સેવા લે દે. જ્યારે આપણું જીવન આપણે દેવને સુપ્રત કરી દઈએ તો ચિંતાઓ એવી જ નકળી જાય. પણ જ્યારે આપણે ચિંતાઓ લઈએ છીએ, મનમાં કંઈ ને કંઈ હોશિયા કરીએ છીએ, હોશ આવી જાય આપણા જીવન. એ આપણને ખુશ રાખે કે? ધારો કે તમારી કોઈ ચિંતા આવી જાય તો તમે ખુશ રાખો કે? ઊંઘ અસલ આવે, ખાવું ભાવે, ઓ ત્યાં થયું થાય છે, અડધું મેલીને પછી ત્યાં દોડી. ખાવું તો ખાવાનું મન નહીં થાય, ઊંઘી તો ઊંઘ નહીં આવે. કેમ? ચિંતાઓને કારણે. ચિંતાઓને કારણ માણસના જીવનમાં અલગ અલગ પ્રકારની બીમારીઓ, અલગ પ્રકારના રોગ ઉત્પન્ન થઈ જાય છે. હમણાં જ એવું થયું, એક છોકરી શું થયું છે, ચિંતા લઈ લીધી. એના મમ્મી, એના પપ્પા નથી, એના મમ્મી છે અને એ છોકરી રહેશે. એના ભાઈ જ્યારે એના એ પ્લાટ વેચી નાખ્યો પ્લાટ, અને તેના થોડા નાણાં મળ્યા, તો એ ભાઈ જે લેવાયો છે એની મમ્મીને મારવા એને એ બધી કોશિશ કરે, અને એ છોકરી ગભરાઈ ગઈ છે, અને એ ગભરાવા લાગી અને એકદમથી એમાં અટેક આવવા લાગી. પહેલો અટેક. એ આપણે જ્યારે એ મન ખુશ રાખીને તો બધી બીમારીઓને દુઃખને સમસ્યા પૂરા બહાર થાય. લેકિન આપણે મન નહીં રાખીએ ત્યારે ઘણી બધી બીમારીઓ મળતી રહે, એ આપણે નુકસાન. એ ચિંતા કરવા લાગી, એને પહેલો અટેક આવ્યો એને, અને એ છોકરી મરણ થઈ ગઈ. એ છોકરી શું થઈ ગઈ? મરણ થઈ ગઈ. અને પછી મને ફોન કર્યો, અને મેં એને પછી પોલને ફોન કર્યો, જાઓ હું કતરીનબેન ક્યાં, ત્યાં એ બેનને ત્યાં જાતું એને મોકલ્યો મેં, અને એ જાય છે, અને હું ઘૂંટણથી ત્યાં હતું ઓફિસમાં, ઘૂંટણથી પ્રાર્થના કરું છે, મારો મોબાઈલ નીચે પડ્યો છે, અને એની મમ્મી અને 7 દિવસના એ જે ઉપવાસ ચાલતેલા, ઉપવાસ કમસે કમ એક દિવસમાં એક સપ્તાહમાં કમસે કમ એક દિવસ તો ઉપવાસ કરવું છે. અને જો બીમાર છે અને જો બુઝુર્ગ છે એનાને નહીં, જો બીમાર છે ને બુઝુર્ગ છે એનાને તો ખાલી દેવ પર મન રાખવાનું, બાકી ઉપવાસ અને એમાં નહીં. લેકિન જો મારી જેવા લોકો છે તો એનાને કમસે કમ એક દિવસ કાઢવાનો, ઉપવાસ થતાં પ્રાર્થના કરું અને દેવનો આત્માથી ભરાઈ જવાનું. એનાની મમ્મી 7 દિવસના ઉપવાસમાં, અને શું કરે છે, એ રડેની છે, એની એવું લુગડું એને ઓડાઈ નાખ્યું, અને એ પ્રાર્થના કરે, યેશુ પ્રભુ. નવા વિશ્વાસી છે, વિશ્વાસમાં આવ્યાને કદી 2 મહિના થયા ને, 1-2 મહિનો થયો છે વિશ્વાસમાં. અને પ્રભુ તું અસારજે, કેમ કે એ ઉપવાસમાં ચાલે છે, અને પ્રભુ ઉપવાસ કરનારા લોકોનેથી ઘણો ખુશ થાય છે. અને હું બેન અને ભાઈઓ અને પરમેશ્વરના બાળકો, આપણો શરીર સાથ દે તો ઉપવાસ કરવાનો, આપણો શરીર સાથ દે તો ઉપવાસ નહીં કરવો. આપણે તો એસે 8 કાઢે ઉપવાસ કરવાનો, એક દિવસ ઉપવાસ કરવાનો કોઈ ફાયદો, કોઈ ઘાટો છે કંઈ? એક દિવસની ગામડે નહીં ખાધું મેં, સવારથી આમ એનો મારી પર તો એ દાવતની મંડળીનો બોસ છે, અને હું ખાઈને બરાબર લેર કરીને તમારી સાથે આવતો, કોઈ દિક્કત નહીં. સુનિતા મને 1 ગ્લાસ પાણી બી પાવડે તો કોઈ દિક્કત નહીં, અને જરાક છાઈ બી આપી તો કોઈ દિક્કત નહીં. લેકિન મારે તો મારા લોકોની સામે મારે ઊભું થવું છે, અને મારા દેવનો આત્મા તેના જીવનમાં કામ કરવા. તો ઉપવાસથી આયા, અને પરમેશ્વર દેવનો તો એ બેન જો ઉપવાસમાંથી, અને એ રડેની છે, એ લુગડું રોડા નાખ્યું છે, છોરી મરણ થઈ ગઈ.
અને એ રડે છે, દેવ એને સજીવન કર, દેવ એને સજીવન કર, એ તારી દીકરી છે, એની વના મારું કોઈ નથી. આને એવું કહેતા એ જો એ છોકરી હતી એનો લોગડું ફેંકીને ઊભી થાય છે. એ છોકરી તમે જો હમણાં એ દિતવારે એ શુક્રવાર છે, એની એક જમવાનું બધું રાખ્યું છે અને ઘણી મોટી સાક્ષી છે, એક એને એ જમવાનું રાખ્યું છે. એ છોકરી ઊભી થઈ ગઈ. દેવે એને શું છે નવો જીવન આપી નાખ્યો. કેમ નવો જીવન આપ્યો? એના જીવનમાં બીક આવી જતી, કોના એની મમ્મીના જીવનમાં બીક આવી જાય અને ડર આવી જતી. એ દીકરી છે ને એ છોકરી છે સજીવન નહીં થતી. લેકિન એ સજીવન થવા માટે એની છોકરીની પ્રાર્થના, એના મમ્મીની પ્રાર્થના અને સાથે ઓફિસમાં હું બી રહીને પ્રાર્થના કરી, પ્રભુ એ બેનનો કોઈ નથી છે અને તું એ બેનની છોકરીને તું સજીવન કર. અને એ સજીવન થઈ ગઈ. એની સાક્ષી છે એ શુક્રવારે. અને આપણે એ મોબાઈલમાં બી અમે કર્યું છે, રેકોર્ડ કરી મળી છે. હાલેલુયા. પણ એ અટેક આવ્યો ક્યાંથી? એને ચિંતા વળી ગઈ, એના મનમાં ખલબલી વસી ગઈ, એના મનમાં ડર આવી ગયો અને એ ડર માણસના શરીરને કમજોર કરી નાખે. એટલે હું ખુશ છે, મારી પર ઘણો બધો બોજ છે, લેકિન હું કદી પણ શું છે કે હું કદી પણ ચિંતા કરું જ નહીં. બધું થવાનું છે અને નહીં થાય તો કોઈ દિક્કત નહીં, પણ મારો દેવ મને શરમાવા દેવાનો નથી. હાલેલુયા. અને અગર મારો દેવ મને નહીં શરમાવા દે તો મારા લોકોને બી નહીં શરમાવા દેવાનો છે. મારા લોકોની સાથે બી રહેવાનો છે. જે મારો પરિવાર છે અને જે મારો દેવ છે, મારા લોકોનો બી દેવ છે અને તેના જીવનમાં બી મોટું કામ થવાનું છે. તેના બાળકો આશીર્વાદિત થવાના છે, તેના કામ ધંધામાં બી બરકત આવવાનો છે અને તેના દરેક કામમાં દેવનો આશીર્વાદ આવવાનો છે. હાલેલુયા. તો વાલા પરમેશ્વરના બાળકો, અમારા જીવનમાં પહેલી તો બીકને કાઢી નાખવાની. કોઈ વસાર અમારા જીવનમાં સ્તુતિના ભજન ગાવો, સ્તુતિ કરો. જ્યારે કોઈ વસાર આવી જાય, જ્યારે કોઈ ચિંતા આવે તો સ્તુતિ કરો. શેતાન હારે એની પર, એ માણસ પર એટલું દુઃખ છતાં બી એ સ્તુતિ કરે છે, એ મારા કબજામાં આવનારો નથી. એ પૂરા આપણને છોડીને આવી જાય. લેકિન આપણે એનાની સંગતિ કરી લઈને પછી આપણા જીવનમાં ચિંતા આવી જાય તો નિત્ય બીમારી પેદા થાય, નિત્ય રોગ તો પેદા થાય અને આપણે ચિંતાગ્રસ્ત થાય છે. એ બધી વાતો છે પત્રસના જીવનમાં એ જ બન્યું અને પત્રસ ડૂબવા લાગ્યો. એનું કારણ એ હતો એની નજર દેવથી હરકી ગઈ. એની નજર દેવથી, અને મોબાઈલ એની નજર દેવથી હરકી ગઈ. હાલેલુયા. એની નજર જ્યારે દેવથી હરકી ગઈ તો પછી પ્રોબ્લેમ તો થવાની છે ને. આપણી નજર જ્યારે દેવથી હરકી જાય અને આપણું દુનિયામાં બધું મન રાખી તો નીતિ સમસ્યા આપણા જીવનમાં નહીં થાય તો પછી શું થાય? હાલેલુયા. અમે જોઈએ છીએ જાવવામાં એ જાતર કે જાતર તમારી થાય છે? જાતર કરો કે? હાલેલુયા. હાલેલુયા. તો એક બેન આવી છે. હાલેલુયા. પેલી રજા ભાજી, રજાને ઓળખો? રજા. તો બેન કે સાહેબ કે શું કરીએ, રજાનની જાતર છે. શાની જાતર? રજાનની જાતર. મેં તો એ ભાજીની બી જાતર થાય છે. દોડાની સાંભળી છે અને અલગ અલગ વસ્તુની આપણે સાંભળી છે, લેકિન એ રજાની ભાજીની બી જાતર થાય છે. તો અમારે તો એમ કે છે બધા લોકો, મેં કોઈ દિક્કત નહીં, એ જાતરવાળા જાતર કરવા દો અને તમે વિશ્વાસમાં મજબૂત થાઓ. એ લોકો જે કરે છે એના કરવા દો, કેમ કે એ બધું કામ આવનારું નથી, લેકિન દેવની સાથે સંગતિ રાખવાથી બધું કામ અમારું પૂરું થવાનું છે. હાલેલુયા. હાલેલુયા. તો વાલા પરમેશ્વરના બાળકો, કદાચ અમારા જીવનમાં બી એવું મન થાય જાય, હું આ જાતર છે રે, આપણે આ નહીં કરી, તે નહીં કરી, એ નહીં કરી. મતલબ કે આપણે એ લોકોની સાથે જોડાયેલા છે, એ લોકોની સાથે આપણો સંબંધ છે અને એ લોકોની જો સમસ્યા એ સમસ્યા આપણા ઘરમાં બી, લેકિન આપણે તો એનાથી એ વાતમાં કદી બીક આવવાની નથી અને બીક રાખતા નથી, કેમ કે આપણે એને માનતા નથી. તો દેવ આપણથી રાજી થાય છે. ઘણા બધા લોકો આપણે જાવવામાં છે ને, અમે જોઈએ છીએ ઘણા બધા લોકો એવી અંધશ્રદ્ધા, વિશ્વાસ કરતા છતાં કે છે હું ખ્રિસ્તી છે,
પછી દાતરવાળાને રજનવાળાની મેરે બી બેસી જાય, રજનવાળાની મેરે બી બેસી જાય, ખરપડ કામડા આવવા લાગી જાય. नहीं लाइव तो नहीं चली, लाइव तो नहीं चली गई, वीडियो चला लाइव में चला था. हालेलुया, हालेलुया, बोलो प्रभु यीशु मसीह की. ट्रेन जा रही है इतने खुश है तो लोग सांभळे. हालेलुया, हालेलुया. एवो नानो विश्वास करवाથી કોઈ ફાયદો નથી. એવો નાનો વિશ્વાસ કરવાથી આપણા ઘરમાં સમસ્યા છે, મુશ્કેલો છે. કેમ કે આપણે શું છે, આપણે શું છે, એ દરિયાને જોવી છે, દરિયાની લહેરોને જોવી છે, અને એની જોવી કે યેસુ પ્રભુ છે મારી સાથે, અને એ મન ડૂબવા દેવાનો નથી, એની જોઈએ. પતરસે શું કર્યું છે, એ દુનિયામાં જોવા લાગ્યો, એ સમુદ્રને, એ લહેરોને જોવા લાગ્યો, એને કારણ ડૂબવા લાગ્યો. આપણા જીવનમાં બી અગર એવું બધું જોવા લાગી, સમસ્યાઓ આપણા જીવનમાં ઉત્પન્ન થાય. આપણા બાળકો ઠીક નહીં રહે, આપણા કામ ધંધામાં બી શું છે, બરકત નહીં આવે. કેમ કે આપણે બે નાવમાં પગ મૂકીએ છીએ, આપણે બે નાવમાં પગ મૂકીએ છીએ તો પછી શું થવાનું છે, ડૂબવાનું છે, ગરવાના છે, સમસ્યા આવવાનું છે. અને આપણે એક જ નાવમાં બેસી અને થાય તે ખરી, દેવ તું જે કરે તે ખરી, હું તો તને છોડનારો જ નથી છે, તારા શેરડાને મેં ધર્યો છે અને હું તારા શેરડાને છોડનારો નથી છે. એવો બધો બુલંદ વિશ્વાસ કરીને, એવો બધો મજબૂત વિશ્વાસ કરીને, એવો બધો મન રાખીને દેવની સાથે ચાલે છે, તો કેવી બી સમસ્યા આવે એ સમસ્યા અમારો વાળ પણ વાંકો નહીં કરી શકાય. હાલેલુયા. કેવી બી સમસ્યા તમારા જીવનમાં આવે પણ તમારો વાળ પણ વાંકો નહીં. એ જોનાર છે દિનેશભાઈને, એ મારી વાઈફ મરણમાંથી સજીવન કરી છે, એ તો હું ખુશીથી બધું એ કરું છે. મારા વાઈફને મરણમાંથી સજીવન કરી છે મારે દેવે. એટલે દેવની આરાધના કરું છે, એટલે દેવની સેવા કરું છે. લોભ લાલચ નથી, કોઈ પણ લોભ લાલચ નહીં. કેમ કે મારે દેવે મારે લીધે મોટું કામ કર્યું, તો મારા દેવનું કામ કરવા મને શરમ આવે? એનાથી એનું કામ છોડીને આવી જાઉં, દુનિયામાં મન લગાડું નહીં. મારા દેવે મારા પરિવારને વસાડ્યો છે, મારા દેવની સેવા કરવા માટે. મને કેવી બી સમસ્યા આવે, હું વેઠીને અગાડી વધી પછાડીને દે. હાલેલુયા. ઘણી બધી બાબતમાં એ વિશ્વાસમાં આવતા બી ઘણી બધી બાબતમાં પછી ઘણા વાળી તો એ નવદા છે ને એમાં લાવ્યો છું, એ નવદા છે ને એમાં લાવ્યો છે. એ દિનેશભાઈ, એ પૂછો, એ દિનેશભાઈ બેઠેલા વિશ્વાસ કરતા, સેવા કરતા, બધું કરતા, લેકિન મેં ના તો મારા બાપની ના તો મારી માની, જે લોકો મને બીક આલે એવા લોકોની હું સંગતિ કરું છું. જો મારા મનમાં ડર જે માણસ ઉત્પન્ન કરે છે ત્યાં ઘણી બધી ખોટ આવી જાય છે. લેકિન જે લોકો હિંમત વધારીને અગાડી વધે છે તેના કાર્ય સફળ થઈ જાય છે. તો મારા મમ્મી મારા પપ્પા એ છે તે છે, એને પુરાની બીમારી છે, એ કરે ઘણા બધી વાતમાં મારા જીવનમાં બીક રાખા. મેં એનાની કઈ નાની સાંભળી નહીં. દેવની ઉપસ્થિતિ મારી પ્રાર્થના હાથે ચાલ્યા કર્યો, અને ઉપવાસ પ્રાર્થના અને સેવા બી ચાલી રહી, સેવા બી ચાલે છે. એવી સમસ્યાઓ છે, પણ એ સમસ્યાથી હું કદી પણ ગભરાયો નથી, કદી પણ ચમક્યો નથી. અને શું થયું છે, હમણાં 2 વર્ષ થઈ રહ્યા છે. મારી મિસેસના એ ગોળીઓ બી બધીઓ છૂટી ગયો છે. જે દવાઈ ચાલી ને દવાખાને, એ જે નવદાની એ માઇગ્રેનના પ્રોબ્લેમ, એ બધીઓ અને બરાબર કિલકારીને કામ કરે છે, આરાધના બી કરે છે. અને ચર્ચનો જો પૂરો આપણા જો ચર્ચ ઉપરની છે પૂરો ઝાડુ લગાડે, પૂરા પોછું લગાડે, બધું કામ કરે છે, ઘરનું બધું કામ કરે છે. કેમ કે દેવે તેના દુઃખને બધું હરકાઈ નાખ્યું. એક દુઃખ એ દેવના દિનેશભાઈ, તમે હું જૂઠ બોલું તો દેવને દિનેશભાઈને પૂછો તમે. હાલેલુયા. એ બધું હરકાઈ નાખ્યું. પછી મેં નિર્ણય કર્યો કે પ્રભુ, જે નાણાં એ દવા માટે લાગતેલા, એ નાણાં તારી સેવા માટે લાગે.
જે નાણાં જે દવા માટે જે દવાને એ ખાલી એને લઈને લાગતેલા તો એ તો ખોટામાં જાતેલા ને. એ પ્રભુ એ તારા તો એમાંથી જે કંઈ સેવામાં જે મારથી વચ્ચે છે એક સેવક જે છે એની બેંકની પાસબુક મેં લીધી અને એ હું દર મહિને એ પૈસા એના ખાતામાં નાખી દઉં છું દર મહિને. કેમ કે અહીં ખોટા ખર્ચથી જતા તો અહીં થવાથી તો ફાયદો છે ને. તો કહેવાનો મારો તાત્પર્ય મારી બહેન અને મારા ભાઈ, પરમેશ્વરના બાળકો, દેવ અમારો મહાન છે. આપણે જીવનમાં કોઈ પણ વાતની ચિંતા આવવા દેવાનું નહીં. દેવ પર વિશ્વાસ રાખી આપણી નાવ ડૂબવાવાળી નથી. આપણી નાવને ચલાવનારો દેવ છે. પણ જ્યારે આપણે આપણું મન ખસકાઈ નાખી આપણું મન આમ તેમ ફરવા લાગી જાય પછી સમસ્યા શેષ કરી. તમે લાખ કોશિશ કરો, લાખ પ્રાર્થના કરો, લાખ અને કોઈ ફાયદો નથી. કેમ કે આપણું મનથી પ્રાર્થના નહીં થાય. એ પ્રાર્થના શું છે? સાંભળવામાં નહીં આવે. મનથી હૃદયથી પ્રાર્થના કરે એ પ્રાર્થના સાંભળવામાં આવે. ચિંતા લઈને તમે પ્રાર્થના કરો, એમ તેમ જોઈને તમે પ્રાર્થના કરો, ભક્તિ કરો, વિશ્વાસ કરો, કોઈ ફાયદો નથી. એક મન રાખવાનું. મેં રાખ્યું છે, હું જીત્યો છે, તમે બી જીતવાના છે. તમે બી જીતવાના છે. હાલેલુયા. તમારા ઘરમાં, પરિવારમાં, બાળકો, તમારા જીવનમાં જે કઈ સમસ્યા છે એ બધી મારો પ્રભુ સરકાવવાનો છે. કેવલ ખાલી વિશ્વાસ રાખો, કેવલ ખાલી મન રાખો. દેવની હાથે બરાબર આપણું મનને તૈયાર કરીએ. હાલેલુયા. ઘણી બધી વાતમાં આપણે અંધશ્રદ્ધામાં પડી જાય પછી જે લોકોની સમસ્યા છે એ વિશ્વાસીના ઘેરોમાં બી આવી જાય. શું કરે છે હમણાં? શું કહે છે? એ કહે છે, હું કહે છે, બધું અહીંયા બી કઈ લોકો કઈ કરે. હાલેલુયા. એ નવાઈ આવે છે તો પછી નવાઈની પહેલાં શું કરે છે એ લોકો? અહીંયા અમારે કરે છે દિવાસો. દિવાસો કે દિવાસો કે હાલેલુયા. તો દીવાઓ છે. આપણે એ નહીં કરવાનું, તે નહીં કરવાનું. હા, આપણે નહીં કરવાનું પણ આપણે દેવથી પ્રાર્થના તો કરવાનું. કઈ નહીં દિવાસો છે તો કઈ આપણે બી તેની હાથે જોડાઈ જાય. પછી જોડાવું છે. જ્યારે બાઇબલમાં લખેલું છે પરાયા દેवताओं के पीछे भागोगे तुम्हारा दुख बढ़ेगा. गलत काम करेंगे कभी भी हमारे हाथ में बरकत और आशीष नहीं रहेगा. अगर મેન તમે ગલત કામ કર્યું છે અમારા હાથોમાં નાણાં ટકે નહીં. તમે લાખ કોશિશ કરો, કરજો ને કરજો, કરજો ને કરજો, કરજો ને કરજો જીવનમાં રહે. લેકિન આપણે શું કરીએ છીએ? આપણે દેવ પર વિશ્વાસ કરીને બરાબર ચાલીએ છીએ અને એવી કોઈ અંધશ્રદ્ધામાં નહીં પડી. જે અંધશ્રદ્ધાઓ છે એમાં નહીં મન રાખી તો દેવનો આશીર્વાદ આપણી પર, આપણા બાળકો પર ટકેલો રહે. આપણે બળવાના. હાલેલુયા. આપણે ભરતા જવાના કેમ કે દેવનો આશીર્વાદ આપણા જીવનમાં રહેશે. વાલા પરમેશ્વરના બાળકો, પૂરાપૂરી આપણે મન રાખી દેવની હાથે હાથે આપણે ચાલીએ અને દેવનો આત્મા આપણા જીવનમાં કામ કરે. આવો આપણે જોઈએ. એક વચન તમે નીકાળો, એક વચન તમે કાઢો. ગીત શાસ્ત્રના બુક એનો 128મો અધ્યાય, 128મો અધ્યાય ગીત શાસ્ત્રની બુક એનો 128મો અધ્યાય કાઢો. શું લીખેલું છે આપણે જોઈએ ને? શું લીખેલું છે આપણે જોઈએ. પછી ઓનલાઈન શરૂ થાય એમાં એક તમારી સાક્ષી આપો. એના તમારી કૈલાસભાઈ તમારી નાની સી ટૂંકી સાક્ષી આપજો ને. અને વાંચો વાંચો વાંચો. હા દિલીપભાઈ વાંચો. હા, 128મો પહેલી કલમથી. જેઓ યહોવાથી ડરે છે અને તેના માર્ગમાં ચાલે છે. શું લીખેલું છે? જે યહોવાથી ડરે છે અને તેના માર્ગમાં અને જે યહોવાથી નહીં ડરે તેના માર્ગમાં ચાલે તેની પર આશીર્વાદ આવે છે. તેના પર આશીર્વાદ આવે છે. જે યહોવાથી નહીં ડરે છે, જે યહોવાથી ડરે છે એવું લખેલું છે. જે યહોવાથી ડરે છે તેના જીવનમાં ધારેલો આશીર્વાદ આવે. અને જે યહોવાથી નહીં ડરે અને યહોવાની બીક નહીં રાખે તો તેના જીવનમાં જે આશીર્વાદ છે એ બી એનાથી સર્વને ધન્ય છે. હા બરોબર. વાંચો. હા બીજી કલમ. તું તારે હાથે મહેનત કરીને બીજા પર જવાનું નથી. આ મારી મદદ કરે, તે મારી મદદ કરે, કોઈ મદદ કરનારો નથી. તું સુખી થશે અને બેટા તારું કલ્યાણ થશે. ત્યાં રોકાવો. તો શું લખેલું છે? તું તારી મહેનતનું ખાશે. ખાશે.
આપણે શેકને આપણે જે કંઈ કરીએ છીએ, અગર એ કામમાં દેવનો આશીર્વાદ છે, એ દેવનો આશીર્વાદ હંમેશા ટકનારો છે. ઓર આપણે જે મહેનત કરીએ છીએ એમાં આપણે ખુશ રહેવું. તું તારી મહેનતનું ખાશે અને પછી તું સુખી થશે અને તારું કલ્યાણ થશે. તું સુખી થશે અને તારું કલ્યાણ થશે. તું તારી મહેનતનું ખાશે અને તું સુખી થશે અને તારું કલ્યાણ થશે. આપણા જે કંઈ કામ ધંધો છે, આપણે જે કંઈ કામ કરીએ છીએ એમાં દેવને અગાડી કરીને આપણે ચાલીએ છીએ તો એ દરેક કામમાં દેવનો આશીર્વાદ આપણી હાથે રહેશે. પછી તારી સ્ત્રી તારા ઘરના અંત પૂર્વમાં સફળવત लिखो, तेरी स्त्री तेरे घर में, तेरी स्त्री तेरे घर में फलवंत दाख लेता है. ऐसा लिखा हिंदी में. हिंदी में क्या लिखा? तेरी स्त्री और ऊपर से पढ़ो. तेरी स्त्री તારી સ્ત્રી તારા ઘરના અંતપુરમાં ફળવંત દ્રાક્ષવેલાની દ્રાક્ષવેલા તમે બધી જોઈ કે દ્રાક્ષવેલા જોઈ? આમ ગુમસો લાગે છે એને શું કહે છે? દ્રાક્ષવેલા કહે છે. હિન્દીમાં કહે છે એને અંગૂર. અંગૂર કહે છે. ગુજરાતી में દ્રાક્ષવેલા કહે છે. અને એ દેખાવામાં કેટલું બઢિયા લાગે, બહુ મજા લાગે એને જોયા કરે એવું લાગે. પછી ખાવામાં બી મજા આવે. મજા આવે કે ખાવામાં બી બહુ મજા આવે, જોવામાં બી મજા આવે, ખાવામાં બી મજા આવે. બંને તરફથી એ અટ્રેક્ટ કરે છે. બંને તરફથી અટ્રેક્ટ કરે. જોવામાં બી મજા આવે, પછી ખાવામાં બી મજા આવે. લેકિન અહીંયા શું કહે છે? દેવનું વચન કહે છે તારી સ્ત્રી તારા ઘરમાં શું છે? દ્રાક્ષ વેલાની જેવી છે. મતલબ પૂરું ઘર કોની પર ટકેલું છે? બેન પર ટકેલું છે. જે બેન, અમારે એક બેન હતી, સાંભળો, અમારે એક બેન હતી, એ નાની સી ટાપરીમાં રહેતી અને જે સિંધીના જે ખેડા હતા કે નહીં, સિંધીના ખેડા કહો શકે, એ સિંધીના ખેડા સારો તરફ બાંધી મળ્યા અને એવી રીતે એ રહેતી. લેકિન એમાં હુનર હતી. એનો પતિ બધું ઉજાડી, બસ આમ તેમ ફરવાનું બધું, એ તે કરવાનું બધું, એ બધું કામ તેનું છે, ગલત કામ કરવાનું. લેકિન એ બેન હોનરવાળી હતી. તો એને એનું જો ઘર હતું, જો ટાટાનું બાંધેલું હતું અને જો સિંધીના ખેડા એનું બધું કવર કરેલું હતું, અને એ બેને હુનરે એને પાકું ઘર બનાવી લીધું. પાકું બની ગયું. કેમ કે એ બીક રાખનારી હતી, કોની? દેવની બીક રાખનારી હતી અને આપણા કામમાં મન લગાડીને કામ કરતી. તો એના કાર્ય કેમ સફળ થયા? કેમ કે એને દેવની બીક રાખીને જો બી કામ કરતી, એ દેવની બીક રાખીને કરતી. તો દેવે એને પાકું ઘરાઈ લીધું અને આ છોકરાનો બી લગ્ન થઈ ગયો. અને ભાઈ જોવે છે તો ગામવાળા એને કહે છે એ સ્ત્રી છે ને, એ બેન છે ને, સારામાં સારી છે. એનો વિશ્વાસને કારણે એનું ઘર કેવું હતું, લેકિન આજે એને ઘર કેવું બનાવી નાખ્યું. તો બાઇબલમાં કહે છે જે સ્ત્રી છે એ આપણા ઘેરને ઉજાડવી દેશે અને એ સ્ત્રી છે આપણા ઘેરને કોઈ નહીં હોતા બી બઢિયા ઘર બનાવી લાગશે. એ બાઇબલ બતાવે છે. તારા ઘરની અંદર તારી સ્ત્રી દ્રાક્ષવેલાની જેવી છે. ઓર શું લખેલું છે? તારા છોકરા હા મેઘની હા આસપાસ જેતન વૃક્ષના રોપ જેવા થશે. તારા છોકરા તારી મેજના ચારો ઓર જૈતુનના વૃક્ષ જેવા છે. તારા છોકરા તારી મેજને ચારો ઓર કેવા? જૈતુનના વૃક્ષ જેવા છે. આશીર્વાદી થશે. તારા છોકરાઓ આશીર્વાદી થશે, જ્ઞાનવાન થશે અને તારા છોકરા દ્વારા તારું નામ મોટું થવાનું છે. તારા છોકરા દ્વારા તારું નામ મોટું થવાનું છે અને તારી સ્ત્રી દ્વારા તારું ઘરનો સારો દેખરેખ થવાનો છે અને તારા બાળકો બી તારી ઇજ્જત નહીં કાઢવાના, લેકિન તારું સોગું ઓછું કરવાના છે. કોણ કે છે? દેવ કે છે. હાલેલુયા. અને એ ક્યારે થશે? પહેલી કલમમાં લખેલું છે. એ ક્યારે થશે? ક્યારે થશે? એ ક્યારે થશે? એ જ્યારે આપણે યહોવાની ડર માનીએ ત્યારે.
આપણે યહોવાની ડર નહીં માની આપણું કોઈ કામમાં સફળતા મળતી નથી. લેકિન આપણે યહોવાનો ડર માની આપણો ઘર પરિવારને દેવ જાળવે છે. આપણી એક એક વાલી વસ્તુ પર દેવનો આશીર્વાદ રહેશે. આપણી એક એક વાલી વસ્તુને દેવ હાસવે છે, ખમાવે છે અને એને આપણને વધારીને આપે છે. હાલેલુયા, હાલેલુયા. તો અહીંયા એ દેવ કહે છે કે તારી સ્ત્રી અને તારા બાળકો અને તને હું આશીર્વાદ આપવા માટે તારે ઘર આવ્યો છું. હું આવ્યો છું તો ખાલી નહીં, હું તારી લીધે આશીર્વાદ લઈને આવ્યો છું. હવે એ આશીર્વાદ લેવો એ તારી મરજી. અગર તું વિશ્વાસ કરે અને મારા વચન પર મન લગાડે